તો મિત્રો જય સ્વામિનારાયણ. બહુ સિમ્પલ છે. મેન્ડેલનો એક સંકલ્પનો પ્રયોગ મિત્રો હજુ ચાલુ છે. આપણે બહુ દોડાવવાની કોર્સની જરૂર નથી, આપણે ઘણા આગળ છીએ, બરોબર. એટલે બહુ શાંતિથી આ ચેપ્ટરો સમજવાની જરૂર છે, બરોબર. કારણ કે આ કોલેજમાં આ ચેપ્ટરો જેમાં જે ભણો એમાં બીએસસી કરો, એમએસસી કરો, મેડિકલમાં જાઓ, જેનેટિક્સ આવવાનું છે. એટલે આને વ્યવસ્થિત આપણા કન્સેપ્ટ ક્લિયર કરી લઈએ. તો મિત્રો અહીંયા આપણે વાત કરી લઈએ આગળના લેક્ચરમાં એ પ્રમાણે F1 પેઢી જે છે એના બધા છોડ કેવા મળે છે? વિષમયુગ્મી ઊંચા છોડ. હવે એનું સ્વફલન કરાવવાનું છે. તો સ્વફલન કરાવીએ તો શું થાય? તો અહીંયા આપણે જોઈએ હવે કેપિટલ ટી સ્મોલ ટી આ F1 સંતતિ છે. હવે એનું આપણે અહીંયા સ્વફલન કરાવીએ એટલે આપણને F2 પેઢી જે કરી એની અંદર આ ટાઈપના પરિણામો મિત્રો મળશે. તો અહીંયા જોઈએ આપણે તો આ કેપિટલ ટી સ્મોલ ટી, પછી કેપિટલ ટી સ્મોલ ટી, સ્મોલ ટી સ્મોલ ટી, તો અહીંયા પણ મિત્રો જોઈ શકો છો તમે કે સ્વફલન કરાવ્યું આપણે અહીંયા. સ્વફલનને અંતે આપણે F2 પેઢીની અંદર કેવા પરિણામો પ્રાપ્ત થયા? તો આ જે પરિણામો પ્રાપ્ત થયા એના ઉપરથી આપણે કહીએ કે ભાઈ સ્વરૂપ પ્રકાર કહેવાય એના, અને જનીન પ્રકાર જનીનલક્ષી. તો સ્વરૂપ પ્રકારની અંદર તમે જુઓ તો આપણને 3 છોડ 3:1 એટલે આપણને કહીએ કે ભાઈ 4 હતા, 4 માંથી 3 છોડ કેવા ઊંચા મળ્યા, અને 4 માંથી 1 છોડ આપણને કેવો પ્રાપ્ત થાય છે? નીચો છોડ. તો આ દેખાવમાં સ્વરૂપલક્ષી આપણને આવા મળે. હવે જેનેટિકલી આપણે જોઈએ તો જનીનનું પ્રમાણ કેવું થાય એમાં? તો અહીંયા આપણે જોઈએ કેપિટલ ટી આ 4 માંથી કેટલા છે? તો 4 માંથી 1 જ છે. કેપિટલ ટી એટલે કેપિટલ ટી આ 1 થયો. હવે આ 2 છે કેપિટલ ટી સ્મોલ ટી સ્મોલ ટી આ 2 થયા. એટલે આ જેનેટિકલ બાબતમાં કેપિટલ ટી સ્મોલ ટી તો આ કેટલા થયા? 2. અને આ એક જ ટી કેપિટલ ટી સ્મોલ ટી આ કેટલો છે? 1 છે. તો આ જનીન બાબતમાં શુદ્ધ છે, પણ આ કેવો છે? આ નીચા છોડ. આ કેવા થયા? ઊંચા છોડ. આ પણ કેવા થયા? ઊંચા છોડ. તો આપણે 3 છોડ જે છે 2 + 1 3 છોડ એ ઊંચા પ્રાપ્ત થયા છે, પણ અહીંયા આ જે છે એ સમયુગ્મી છે. 2 કેપિટલ ટી સરખા જ છે, જ્યારે અહીંયા આ પ્રાપ્ત થયા એ વિષમયુગ્મી છે, કારણ કે કેપિટલ ટી સ્મોલ ટી ભેગા છે. એટલે જનીન બાબતની અંદર આપણે જોઈએ તો એ વિષમયુગ્મી છે. હા, એના કેરેક્ટરમાં એને જોયા કે બંને ઊંચા છે, કારણ કે કેપિટલ ટી પ્રભાવી છે, એટલે આના લક્ષણ અભિવ્યક્ત થશે, આના લક્ષણ અભિવ્યક્ત થશે નહીં. એટલા માટે આનું પ્રમાણ જે છે 1:2:1 અને સ્વરૂપલક્ષીનું પ્રમાણ થયું 3:1. તો આ પ્રકારે મેન્ડેલે એક સંકરણનો પ્રયોગ વટાણાની અંદર બહુ સરસ રીતે એને સમજાવ્યો છે. તો પરિણામ આપણે જોયા તો 4 માંથી 3 છોડ આપણને ઊંચા પ્રાપ્ત થાય છે, 4 માંથી 1 છોડ આપણને નીચો છોડ મળે છે. તો ટોટલી સ્વરૂપ પ્રકાર 3:1, જનીન પ્રકાર છે 1:2:1. તો આ પ્રકારે એક સંકરણનો પ્રયોગ મિત્રો અહીંયા આપણે પૂરો કરીએ છીએ. એક્ઝામની અંદર ચાર્ટ તમને આ પ્રકારે આપેલો હશે, એ તમારે આના ઉપર તમારે વર્ણન કરી દેવાનું છે. બહુ જ સિમ્પલ છે. 2-3 વખત તમે એને વાંચી જશો અને ખાલી આ રીતે ડાયાગ્રામ બનાવશો,
બરોબર છે, એટલે ઓટોમેટિક તમને યાદ રહી જશે. એટલું જ યાદ રાખવાનું કે હંમેશા પ્રભાવી જે કેરેક્ટર હોય એ હંમેશા કેપિટલ લેટર્સમાં લખવાના, અને સ્મોલ હોય એ પ્રચ્છન્ન એ સ્મોલ લેટર્સમાં લખવાના. તો આ પ્રકારે પ્રભાવી અને પ્રચ્છન્ન તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ. તો આ પ્રભાવીપણાનો આપણે નિયમ વાત કર્યો. હવે મુક્ત વિશ્લેષણનો નિયમ એ પણ અહીંયા સમજી લઈએ. પ્રભાવીપણાનો નિયમ તો આમાં આવી જ ગયો, પણ મુક્ત વિશ્લેષણના નિયમની અંદર F1 સંતતિમાં કેપિટલ T સ્મોલ t છે. તો આ કેપિટલ T સ્મોલ t એ એક જ રંગસૂત્ર ઉપર છે, ભેગા છે. પણ જ્યારે એ સ્વકલન કરાયું ત્યારે આ કેપિટલ T અને આ સ્મોલ t, આમ તો કેપિટલ T એ દરેક જનીન ભલે પેરમાં હોય પણ પોતાના લક્ષણો માટે સ્વતંત્ર છે, પણ આ સ્મોલ t આના સાથે છે, માટે આના કારણે આનો લક્ષણો અભિવ્યક્ત થશે નહીં. પણ F1 પેઢીથી આગળ તમે જાઓ અને આ કેપિટલ T છૂટો પડે, સ્મોલ t છૂટો પડે, એટલે આ એના લક્ષણો અભિવ્યક્ત કરશે, આ એના લક્ષણો અભિવ્યક્ત કરશે. એટલે તમે જુઓ છો અહીંયા કે આપણને એક છોડ નીચો મળે, એવી રીતે અહીંયા પણ નીચા છોડ પ્રાપ્ત થયા. તો એ મુક્ત જ્યારે વહેંચણી થાય ત્યારે આ ઘટના બનતી હોય છે. મુક્ત વિશ્લેષણનો નિયમ તરીકે એને ઓળખવામાં આવે છે. અને પ્રભુતાનો નિયમ પ્રભાવી લક્ષણો અભિવ્યક્ત થાય જ્યાં સુધી પ્રભાવી જનીન પ્રચ્છન્નને જોડે છે ત્યાં સુધી. ઓકે, તો આ પ્રમાણે પ્રભુતા અને વિશ્લેષણ, મુક્ત વિશ્લેષણ બંને નિયમો પણ આની સાથે જ આવી જાય છે. એટલે આપણે અલગથી તૈયારી કરવાની જરૂર નથી. આ આવડે એટલે એની ભેગા જ પ્રભુતાનો નિયમ પણ આવડે અને મુક્ત વિશ્લેષણનો નિયમ પણ મિત્રો આપણને ખ્યાલ આવી જાય. તો આ પ્રકારે મેન્ડેલના એક સંકરના પ્રયોગની આપણે વાત કરી. હવે મેન્ડેલે આને થોડુંક અલગ રીતે એક બીજો વૈજ્ઞાનિક આવ્યો, રેજિનાલ્ડ સી પુનેટ. એને એક ખાનાવાળી પદ્ધતિ, સ્ક્વેર પદ્ધતિથી આ મેન્ડેલના પ્રયોગને સમજાવવાનો એને પ્રયત્ન કરે છે. તો એ પણ આપણે જરા જોઈ લઈએ. તો અહીંયા આપણે જોઈએ રેજિનાલ્ડ સી પુનેટ આને એક પદ્ધતિ આપી, એટલે એને એવું કીધું કે ભાઈ એ પુનેટ સ્ક્વેર પદ્ધતિ. બહુ સિમ્પલ છે આ પણ. તો પુનેટ સ્ક્વેર પદ્ધતિની અંદર એને પિતૃ પેઢી, એમાં કેપિટલ T અને સ્મોલ t, એટલે અહીંયા આપણે જોઈએ તો આ વટાણાના શુદ્ધ ઊંચા છોડ અને અહીંયા વટાણાના શુદ્ધ નીચા છોડ. પણ આ કેવા છે? આગળ વાત કરીએ એ પ્રમાણે પ્રચ્છન્ન. આ પણ કેવા છે? અહીંયા પ્રભાવી છે. હવે પુનેટ સ્ક્વેર પ્રમાણે એને જોયું તો અહીંયા પાછું જન્યુનું વિશ્લેષણ થાય. એટલે આવો એને ખાના બનાવ્યા સ્ક્વેર. તો આની અંદરથી એને નર માદામાં આ સિમ્બોલ છે, એ કોઈ પણ લઈ શકો તમે, નર અને આ માદા, બરોબર છે. તો અહીંયા કેપિટલ T સ્મોલ t, કેપિટલ T સ્મોલ t. તમે અહીંયા જોઈ શકો છો આ કેપિટલ T, કેપિટલ T સ્મોલ t, કેપિટલ T, પછી કેપિટલ T સ્મોલ t, પછી કેપિટલ T સ્મોલ t અને છેલ્લે સ્મોલ t. તો અહીંયા જો આપણે સિમ્પલ છે, કેપિટલ T, કેપિટલ T સ્મોલ t, પછી પાછા કેપિટલ T, આ સ્મોલ t, આ સ્મોલ t, આ સ્મોલ t. તો અહીંયા પ્રમાણે તમે જોઈ શકો છો આ 1, આ 2 અને આ 3. તો અહીંયા 3 જેમ આ 1 આ પ્રમાણ મળ્યું. એટલે 3 છોડ જે મળ્યા એ કેવા છે? ઊંચા છોડ. પણ કેવા છે? વિષમયુગ્મી.
અને એક છોડ જે પ્રાપ્ત થયો એ કેવો મળ્યો આપણને? શુદ્ધ નીચા છોડ. તો આ એનું સ્વરૂપ પ્રકાર થયું. કેવું થયું? સ્વરૂપ પ્રકાર. હવે આ F1 સંતતિ આપણને મળી. આ F1 સંતતિ જે મળી એનું આપણે સ્વફલન કરાવીએ. તો સ્વફલન કરાવીએ તો આપણને પરિણામ કંઈક જુદા પણ મળી શકે. તો આ પ્રકારે અહીંયા આવી રીતે પીનટ સ્ક્વેર પદ્ધતિ જે છે એની અંદર આ કેપિટલ ટી સ્મોલ ટી કેપિટલ ટી સ્મોલ ટી આવી રીતે પરિણામ પ્રાપ્ત થાય છે. હવે આને કેવી રીતે પણ જોવું હોય તો અહીંયા આપણે જોઈએ તો પાછા એક શુદ્ધ છે તો 1:2:1 આ પણ આવી શકે. તો આવી રીતે મેન્ડેલે પીનટ ખાનાઓની પદ્ધતિથી એને જનીનોને આવા ચોકઠામાં ખાનામાં સ્ક્વેરમાં ગોઠવીને આ પ્રયોગ કર્યો. આનું પણ આપણે પરિણામ લગભગ કહેવાય કે એક સંકરના પ્રયોગ જેવું જ મળે છે. પણ આ આપેલી કોની પદ્ધતિ છે? રેજિનાલ્ડ સી પીનેટ નામના વૈજ્ઞાનિકે. એટલે આપણે અહીંયા આ મેટર પણ અહીંયા પૂરી કરીએ છીએ. હવે નેક્સ્ટ એક સંકરનો મિત્રો આપણે અહીંયા પ્રયોગ પૂરો કર્યો છે. પીનટ સ્ક્વેર પદ્ધતિ પણ આપણે પૂરી કરી છે. પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ પણ આપણે અહીંયા જોયો છે. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ટાઈમ છે હજુ આપણે થોડીક ચર્ચા કરી લઈએ કે ભાઈ અપૂર્ણ પ્રભુતા એટલે છે. આમ તો અત્યારે આપણે જોયું મેન્ડેલના પ્રયોગોની અંદર કે માતા પિતાના લક્ષણો સંતતિમાં ઉતરી આવે છે, પણ બધા નથી આવતા. એટલે એનું પ્રમાણ પણ આપણે જોયું 3:1. 4માંથી 3 એટલે 75% ઊંચા છોડ પ્રાપ્ત થયા અને 4માંથી 1 નીચા છોડ પ્રાપ્ત થાય એટલે 25% પરિણામ જોયું આપણે. તો આ પ્રમાણે એનું પ્રમાણ જોયું 3:1 એ સ્વરૂપલક્ષી. જ્યારે જેનેટિકલી જનીન પ્રકારમાં આપણે જોયું તો 1:2:1. સ્ક્વેર પદ્ધતિ જે જોઈ તો એની અંદર પણ F1 પેઢીની અંદર બધા જ છોડ આપણને કેવા પ્રાપ્ત થાય છે? ટોટલી ઊંચા છોડ. પણ એનું સ્વકલન કરવામાં આવે છે પીનટ સ્ક્વેર. રેજિનાલ્ડ સી પીનેટ નામના વૈજ્ઞાનિકે આ પીનટ સ્ક્વેર પદ્ધતિ શોધેલી. તો એનું પ્રમાણ પણ એક સંકરના પ્રયોગ જેવું જ છે. 3:1 એ સ્વરૂપલક્ષી બાહ્ય સ્વરૂપલક્ષી થયા અને જનીન સ્વરૂપી 1:2:1. એક છોડ સંપૂર્ણ કેવો મળે છે? શુદ્ધ ઊંચા છોડ. 2 છોડ કેવા મળે છે? ઊંચા ખરા પણ વિષમયુગ્મી. જેનેટિકલી બાબતમાં એ કેવા થઈ ગયા? કેપિટલ ટી સ્મોલ ટી ભેગા છે માટે વિષમયુગ્મી ઊંચા છોડ. અને સ્મોલ ટી છે શુદ્ધ છે એટલે એક છોડ આપણને કેવો પ્રાપ્ત થાય છે? ટોટલી શુદ્ધ છોડ પ્રાપ્ત થાય છે, નીચો છોડ. તો આ પ્રકારે એક સંકરનો પ્રયોગ અને પ્રભુતાનો નિયમ, બીજો મુક્ત વિશ્લેષણનો નિયમ અને થર્ડ રેજિનાલ્ડ સી પીનેટ સ્ક્વેર પદ્ધતિ પણ આપણે મિત્રો જોઈ. આમાં થોડુંક જ 2-3 વખતે નોટ લઈને કેપિટલ ટી સ્મોલ ટી બરાબર જન્યુઓનું વિશ્લેષણ થાય એટલે કેપિટલ ટીમાંથી એક ટી છૂટો પડે, આમાંથી એક ટી અને પછી આગળ F1 પેઢીમાં બધા જ કેપિટલ ટી સ્મોલ ટી ભેગા થાય. પહેલી પેઢી કઈ બની ગઈ? ટોટલી શુદ્ધ ઊંચા છોડ. પાછું એનું સ્વકલન કરાવો તો એના પરિણામો જુદા મળશે એટલે 3:1 અને 1:2:1. તો આ પ્રકારે એક સંકરનો પ્રયોગ આવડે એટલે આપણને ઓટોમેટિકલી રેજિનાલ્ડ સી પીનેટની પદ્ધતિ પણ આવડવાની છે. તો કહેવાનો મતલબ કે એક લક્ષણને ધ્યાનમાં રાખીને પ્રયોગ કર્યો એને આપણે એક સંકરના પ્રયોગ તરીકે મિત્રો ઓળખીએ છીએ. જ્યારે 2 લક્ષણ ધ્યાનમાં લે તો એને દ્વિસંકરનો પ્રયોગ કહેવાય. 2 કરતાં વધારે હોય તો મલ્ટિપલ એલીલ્સ એટલે બહુ વૈકલ્પિક જનીનો પણ આવશે. બરોબર છે. તો આ પ્રમાણે આપણે આગળ અપૂર્ણ પ્રભુતા વિશે આપણે જોઈશું. તો અપૂર્ણ પ્રભુતા એટલે માતા પિતાના લક્ષણો હોય બરોબર, એ બંનેના કમ્બાઇન્ડ કોઈક ભેગા થઈને આપણને એક લક્ષણ કોઈક જોવા મળે એને આપણે અપૂર્ણ પ્રભુતા તરીકે ઓળખીશું. ઓકે. અને બીજું એક રહી ગયું નથી પણ આપણે આવશે કે કસોટી સંકરણ એટલે શું. તો કસોટી સંકરણ શું કરવા આપણે કરીએ છીએ? તો કસોટી સંકરણ એટલા માટે મિત્રો જરૂરી છે કે સંતતિ સમયુગ્મી છે કે વિષમયુગ્મી
એ જાણવા માટે આપણે ટી ક્રોસ અથવા તો કસોટી સંકરણનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો ટી ક્રોસનો મતલબ એવો થાય કે આપણે અહીંયા જોયું કે ભાઈ પિતૃ પેઢી જે છે એમાં પ્રભાવી છે કેપિટલ ટી, સ્મોલ ટી એ પ્રચ્છન્ન છે. તો પિતૃ પેઢી અને એ જ્યારે F1 પેઢીમાં પરિણમે એના જન્મ્યું ત્યારે F1 પેઢી સાથે પિતૃ પેઢીના પ્રચ્છન્ન લક્ષણોનું ફલન કરાવવામાં આવે તો એને કહેવાય ટેસ્ટ ક્રોસ તરીકે, કસોટી સંકરણ તરીકે એને ઓળખવામાં આવે છે. તો એવું જાંબલી પુષ્પ અને સફેદ પુષ્પની અંદર પણ આવું થઈ શકે છે. તો એ પણ આપણે નેક્સ્ટ ટાઈમે થોડુંક એના ચોપડીમાં આપેલું છે એ પ્રમાણે કે ભાઈ કસોટી સંકરણની રેખાકૃત નિરૂપણ ચોપડીની અંદર આપેલી મેટર આપણે અહીંયા વર્ણવી જ લેવાની, ચર્ચા કરી જ લેવાની. કારણ કે એક્ઝામમાં કયો પ્રશ્ન પૂછાય ના પૂછાય એ એક્ઝામિનરને ખબર હોય. એટલે આપણે કોઈ વસ્તુને છોડવાની નહીં, ટેક્સ્ટમાં આપેલી વસ્તુઓ તમામ આપણે બોર્ડ ઉપર અહીંયા એના કન્સેપ્ટ ક્લિયર કરવાના જ. અને તમારે પણ બરાબર છે. એટલે આપણે આ પ્રમાણે કોઈ વસ્તુને છોડી નથી દેવાની, બધી જ વસ્તુ આપણે સમજી લેવાની. પછી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે પ્રિપેરેશન કરીએ એ વસ્તુ જુદું છે, બરાબર, કે પરીક્ષામાં વધુ કયા પ્રશ્નો પૂછાય છે એના ઉપર વધારે ભાર આપવાનો. બાકી આ વસ્તુ જે છે કસોટી સંકરણ લગભગ પૂછાતું નથી, છતાં આપણને ખ્યાલ હોવો જોઈએ. કારણ કે આનો ઉપયોગ આગળ આવવાનો છે. વ્યક્તિકરણ એટલે શું, પૂર્ણ સંયોજન એટલે શું, બરાબર. આ વસ્તુ જાણીએ તો આગળ આપણને સરળતા રહે સમજવામાં. તો મિત્રો હવે નેક્સ્ટ લેસનની અંદર આપણે કસોટી સંકરણની રેખાકૃત નિરૂપણ જોઈશું અને બીજું અપૂર્ણ પ્રભુતા વિશે આપણે લેક્ચરની અંદર આપણે જોઈશું. તો તમને ખ્યાલ આવ્યો હશે. બહુ જ સિમ્પલ છે મિત્રો, બહુ કંઈ ટેન્શન લેવાની જરૂર નથી, બરાબર છે. નાપાસ તો ક્યારેય થવાય નહીં બાયોલોજીમાં. જો તમે આ 5 ચેપ્ટર પૂરા થયા એટલે 20 માર્ક્સનું કામકાજ પૂરું થશે, બરાબર છે. બધા યુનિટ આપણે પહેલાં 2-3 યુનિટ વ્યવસ્થિત કરી લેવાના, બરાબર છે. એટલે આપણે 33 માર્ક્સ તો ક્યાંય જાય નહીં, એટલે આપણે માર્કશીટમાં ફેલ શબ્દ ના આવે, બરાબર છે. તો આ પ્રમાણે આપણે અહીંયા ચેપ્ટર નંબર 5 સ્ટાર્ટ કર્યું છે. એનું આ બીજું લેક્ચર હતું. હવે થર્ડ લેક્ચરની અંદર આપણે જોઈશું કે ભાઈ અપૂર્ણ પ્રભુતા એટલે શું, કસોટી સંકરણ એટલે શું. તો ઓકે.